श्री गणेशाय नमः। नागेन्द्र हाराय त्रिलोचनाय भस्मांग रागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ। મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। આજે દર્શ અમાસ પણ છે, સાથે સાથે આજે સોમવાર પણ છે, મતલબ સોમવતી અમાસ પણ છે। દિવસ ખૂબ જ સારો છે, તો દિન વિશેષની અંદર આપણે આ વાત તો લેવાના છીએ, પણ સાથે સાથે કયું એવું રત્ન છે કે જેને ધારણ કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય, કોને કયા પ્રકારના રત્ન પહેરવા જોઈએ, કોને રત્ન પહેરવાથી લાભ થાય, કયા રત્ન કોને નુકસાન કરાવે, તો એ પ્રમાણે રત્નોની વાત પણ આપણે કરીશું। 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, કયા પ્રકારે એને સાચવવાનું રહેશે, શું નુકસાન થાય, કઈ દિશા સારી, જેની આજે જન્મ તારીખ છે, જેની આજે લગ્ન તિથિ છે, એવા લોકો માટે આગામી વર્ષ કેવું રહેશે, શુભત્વને આપવાવાળી વાત। અને શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો, આજે 30/12/2024 વાર છે સોમવાર, માગસર મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ છે। આને દર્શ અમાસ કહેવામાં આવે છે। સામાન્ય રીતે 3 પ્રકારની અમાસ હોય છે। એક દર્શ અમાસ છે, એક સિનીવાલી અમાસ છે, એક કુહુ અમાસ છે, પણ એ થયો પંચાંગનો વિષય। તો આજ પણ સોમવતી અમાસ, ભગવાન ભોળાનાથની પૂજન કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે। માસાના માગ શીર્ષોહમ કીધું છે, ભગવાને માગસરમાં મહિનાઓમાં માગસર છું, તો એ પ્રમાણે પણ આજની તિથિનું મહત્વ છે। પિતૃઓની પૂજા માટે, શ્રાદ્ધ માટે, તર્પણ માટે પણ આજનો દિવસ શ્રેષ્ઠ છે। કાલ સર્પ યોગ હોય, સર્પદોષ હોય, અથવા કોઈ પણ પ્રકારના કુંડળીમાં દૂષિત પ્રકારના યોગ હોય તો એનું નિવારણ માટે પણ આજનો શ્રેષ્ઠ દિવસ છે। અને એમાંય પાછું મૂળ નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય એવી આજે મૂળ નક્ષત્ર છે। વૃદ્ધિ નામનો યોગ અને ચતુષ્પાદ નામનું સ્થિરકરણ છે। મિત્રો, ધન રાશિનો ચંદ્રમા રાશિમાં પરિભ્રમણ કરી રહ્યો છે, જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ। તો એક તો ધન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની ધન રાશિ રહેશે, ભ, ધ, ફ અને ઢ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। આ થયું આજનું પંચાંગ। જય ગણેશ। મિત્રો, આજે અમાવાસ્યા છે। અમા એટલે નજીકને, વાસ એટલે નિવાસ કરવો। આજના દિવસ માટે સૂર્ય અને ચંદ્રમા 12 અંશથી અંદર જયારે આવતા હોય ત્યારે અમાસ થતી હોય છે। ચતુર્દશીનો ભાગ હોય ત્યારે, શુદ્ધ અમાવસ્યા હોય ત્યારે, અને આગળનો ભાગ હોય ત્યારે, એકમનો ભાગ હોય ત્યારે આ પ્રમાણે 3 અમાસ દેખાય છે। એવી આજે અમાસ છે દર્શ અમાસ। મતલબ આજની અમાસ શ્રેષ્ઠ અમાસ માનવામાં આવે છે પિતૃઓની પૂજા માટે। ખાસ કરી અને કોઈ પણ કાર્યનો આરંભ કરવાનો હોય ત્યારે એમ કહે છે કે અમાસના દિવસે સારા કામ ન થવા જોઈએ, પણ ધર્મ ધ્યાન કરવાનું હોય, મંત્રના જાપ કરવાના હોય, પૂજા અને પાઠ કરવાના હોય, કોઈ પણ સારું કર્મ કરવાનું હોય, ખાસ કરી પોતાની મનોકામનાઓની પૂર્તિ માટે ભગવાન ભોળાનાથને યાદ કરવાના હોય, કુંડળીમાં રહેલા દૂષિત યોગો હોય એ દોષોનું નિવારણ કરવાનું હોય મિત્રો, તો આજનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે। એવી છે આજની આ પૂર્ણમય અમાસ। હવે વાત કરીએ આજે દિન વિશેષની। સામાન્ય રીતે મિત્રો ઘણા બધા એવા પ્રશ્નો આપણને પજવતા હોય છે, અને એવો જ એક પ્રશ્ન છે કે કયું રત્ન ક્યારે ધારણ કરવું જોઈએ, કોને એ રત્ન પહેરાય, કોને એ રત્ન ન પહેરાય। ક્યારેક ક્યારેક આંગળીની અંદર આપણને 2-3 રત્નો જોવા મળે છે એક હાથની અંદર, ક્યારેક ક્યારેક કોઈ રત્ન નથી પહેરતા હોતા, ક્યારેક ક્યારેક 1થી વધારે રત્નો ધારણ કરતા હોય છે। પણ આવા સમયે કયા વ્યક્તિઓએ કયા રત્ન ધારણ કરવા જોઈએ અને એ જ સારું રત્ન હોવા છતાં ક્યારે કોને નુકસાન કરાવે, આ વસ્તુને આપણે આજે વિચારવી છે। કારણ કે આ વિચાર કરીશું તો આમ જાણે શેનાથી વિચાર કરવો, તો એમ કહે છે કે ભાઈ રવિવાર એ પહેલો વાર માનવામાં આવે છે, બરાબર। રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો અને છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો છેલ્લો વાર ગણાય। તો પહેલા રવિવારની વાત કરીએ। તો મિત્રો, રવિનો સ્વામી છે, રવિ એટલે સૂર્ય। સૂર્યનું રત્ન કોને ધારણ કરવું જોઈએ, તો માણેક એ સૂર્યનું રત્ન છે, અને માણેક પહેરવાના ફાયદા શું છે। બીજું, માણેકનું રત્ન એટલે કે સૂર્યનું રત્ન શા માટે ધારણ કરવું જોઈએ, માણેકની વીંટી કોણ પહેરી શકે, અને માણેકની વીંટી કદાચ કોઈ ભૂલથી પણ જો પહેરી લે એવા વ્યક્તિઓ કે તો કયા પ્રકારનું નુકસાન થાય। તો સૂર્યનું આ રત્ન જે છે એ કેવી રીતે ધારણ કરે તો સફળતાની પ્રાપ્તિ થાય। તો પહેલા તો હું તમને એક વાત કરું સૂર્યની। સામાન્ય રીતે સૂર્ય છે એ આખા રાશિ મંડળનું પ્રતિનિધિત્વ કરે છે। ગ્રહોમાં સૌથી શ્રેષ્ઠ જેને કહી શકાય એ સૂર્ય છે, જે રાજા તરીકે આપણે એને ઓળખીએ છીએ। તો એના આધિપત્ય નીચે કઈ કઈ વસ્તુ આવે કે જેને સૂર્યનું રત્ન ધારણ કરવું જોઈએ, તો આધિપત્યની નીચે જો વાત કરીએ મિત્રો, તો સૂર્ય એ પિતાનું પ્રતિનિધિત્વ કરે છે। કાલ પુરુષની અંદર કુંડળીમાં જે 12 ભાગ છે એમાં 10મા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે, મતલબ પિતાનું પ્રતિનિધિત્વ કરે છે। તમારી આવડત,
તમારી રુચિ, તમારું જ્ઞાન, સાથે સાથે આરોગ્ય, આ બધી બાબતો ઉપર સૂર્યનો પ્રભાવ આપણને જોવા મળે છે. હૃદયની વાત કરીએ, રાજ્યાશ્રય અથવા તો નોકરી સરકારી કરતા હોય અથવા રાજ્ય કૃપાની વાત કરીએ તો એમાં સૂર્યનું આધિપત્ય આપણને જોવા મળે છે. સાથે સાથે આ શરીરની વિચાર કરીએ તો શરીરની અંદર જે હાડકાં જે છે એ હાડકાની અંદર જે ફોસ્ફરસ છે એ સૂર્યનું પ્રતિનિધિત્વ, હાડકા ઉપર સૂર્યનું પ્રતિનિધિત્વ છે. આવા સમયે આંખની વિચાર કરીએ તો આંખમાં બે આંખ છે, ડાબી અને જમણી. તો જમણી આંખ જે એ સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે. ઘરની અંદર, પરિવારની અંદર જો વાત કરીએ તો કુટુંબની અંદર જે આપણાથી મોટો ભાઈ હોય એ ભાઈ ઉપર સૂર્યનું પ્રતિનિધિત્વ આપણને જોવા મળે છે. સાથે સાથે કોઈ પણ પ્રકારના ન્યાયિક કાર્યો, જેને કે ન્યાય સંબંધી કોઈ કાર્ય કરવાના હોય તો એવા સમયે રાજા છે સૂર્ય, તો સૂર્યનું પ્રતિનિધિત્વ આપણને જોવા મળે છે. દવા લેવાની હોય, કોઈ પણ મેડિસિન લેવાની હોય ત્યારે ઔષધિઓની અંદર પણ સૂર્યનું પ્રતિનિધિત્વ આપણને જોવા મળે છે, કારણ કે ઔષધિઓનું પોષણ એ સૂર્યના કિરણો દ્વારા થાય છે. તો એ પ્રમાણે આપણે સૂર્યના પ્રતિનિધિત્વને જોઈ શકીએ છીએ. હવે કોઈ પણ શરીરની અંદર એક્સરે, ફોટોગ્રાફી, કોઈ કિરણો જેની અંદર નાખવાના હોય અને પછી કંઈક પ્રાપ્ત કરવાનું હોય એવા સમયે આ ફોટોગ્રાફીમાં પણ આપણને સૂર્યનું પ્રતિનિધિત્વ જોવા મળે છે. હવે મિત્રો હું તમને કહું, સૂર્ય એ સામાન્ય રીતે, હું તમને બહુ આમ કેવું કે ભાઈ ઉચ્ચ અધિકારી વર્ગ સાથે જ્યારે તમારે કંઈ કામકાજ પાર પાડવાનું હોય અથવા તો કોઈ પણ અધિકારી વર્ગ સાથે તમારે કોઈ કામકાજ કરવાનું હોય, સરકારી કામકાજ કરવાના હોય, તમારા પોતે જ્યાં નોકરી કરી રહ્યા છો ત્યાં ઉચ્ચ અધિકારી વર્ગને રાજી રાખવાનો હોય, તો આવા સમયે જે વ્યક્તિ સૂર્યનું રત્ન ધારણ કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. એના સંબંધો કામ લાગે છે, કારણ કે સારા સંબંધો કેળવવા માટે મહેનત માણસ બહુ કરતો હોય અને છતાં જ્યારે અબજસ મળતો હોય ત્યારે સૂર્યનું રત્ન ધારણ કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. હવે તમે જોયું, પિતા હોય કે પરિવાર હોય એનું પ્રેમ સંપાદન કરવાનું. ઘણી વખત આપણે ઘણું બધું કરી નાખીએ, એમ કહેવાય છે કે આ નાના ભાઈએ જાત ઘસી નાખી, પણ જ્યારે ભાગ પાડવાના આવ્યા ત્યારે મોટા ભાઈને ભાગ વધારે મળ્યો, નાના ભાઈને ભાગ ઓછો મળ્યો અથવા તો ના મળ્યો, અથવા તો પિતાએ ખુદ નાના ભાઈ સાથે અવિવેક કર્યો, જેના કારણે જે કંઈ પૈતૃક સંપત્તિની અંદર મળવું જોઈએ એ ના મળ્યું. તો આવા સમયે મિત્રો સૂર્યને ધ્યાનમાં રાખાતો હોય છે કુંડળીની અંદર. તો આવી બાબતોમાં પણ સૂર્યનું રત્ન ધારણ કરવાથી સફળતાની પ્રાપ્તિ થાય છે. આંખો નબળી પડતી હોય ત્યારે, શરીરમાં હાડકાં નબળા પડતા હોય ત્યારે હંમેશા સૂર્યના પ્રતિનિધિત્વને આપણે જોતા હોઈએ છીએ મિત્રો. તો આ થઈ બાહ્ય વાતો. આંતરિક વાતોની જો વાત કરીએ આપણે તો જન્મ કુંડળીની અંદર એમ કહેવાય છે કે સૂર્ય એ અષ્ટમેશ થઈ અને 5મા અથવા તો ભાગ્યસ્થાન એટલે 8મા સ્થાનનો એક તો માલિક બનતો હોય અને બેઠો હોય કે 5મા સ્થાનમાં કે 9મા સ્થાનની અંદર. તો 5મું સ્થાન એ સંતાનનું સ્થાન છે, 9મું સ્થાન એ ભાગ્યસ્થાન છે. તો આવા સમયે એ વ્યક્તિ સૂર્યનું રત્ન ધારણ કરે જ્યારે ભાગ્ય એનું પ્રબળ બને અને સાથે સાથે સંતાનનું સારું સુખ મળે અને પારિવારિક સુખાકારીમાં વૃદ્ધિ થાય, આકસ્મિક ધનલાભના યોગો પણ સૂર્ય આપે. તો સૂર્યનું રત્ન માણેક જેનો અષ્ટમેશ એટલે 8મા સ્થાનનો માલિક જો 5મા સ્થાનમાં અથવા 9મા સ્થાનમાં બેઠેલો હોય ત્યારે આવો વ્યક્તિ સૂર્યનું રત્ન ધારણ કરી શકે છે. બીજે અને 12મે જો સૂર્ય હોય, સામાન્ય રીતે બીજે અને 12મે સૂર્ય જ્યારે પડે ત્યારે શું કહે છે કે માણસની આંખો નબળી થાય. અમુક લોકો 24-25 વર્ષે ચશ્મા આવી જાય, અમુક લોકોને 48 વર્ષે 42 વર્ષે આવે, અમુક લોકોને બાલ્યકાળથી અભ્યાસ કરતા હોય ત્યારે જ મોટા મોટા ચશ્મા આપણને જોવા મળે છે. ત્યારે આવા સમયે આ વ્યક્તિને ચશ્મા આવશે કે નહીં, આંખ નબળી પડશે કે નહીં, ત્યારે જે જ્યોતિષના જે શુક્લ જ્યોતિષી છે બીજા અને 12મા સ્થાનમાં જો સૂર્યનું પ્રતિનિધિત્વ જોશે તો તરત તેની કુંડળીમાં લખી નાખશે કે આને આંખો નબળી પડવાના કારણે ચશ્મા વહેલા આવશે. શું કામ કે બીજું અને 12મું સ્થાન જ્યારે સૂર્યથી હોય ત્યારે એમ હંમેશા આંખો નબળી થતી હોય છે. તો આ વસ્તુ આપણે જોઈશું. ચોથું સ્થાન, ચોથા સ્થાનની અંદર સંતાનની વાત આવે, સંતાનના સુખમાં બાધા હોય અથવા સંતાન પ્રાપ્તિ થયા પછી પણ સંતાનો તરફથી જ્યારે પીડા અનુભવાતી હોય ત્યારે અહીંયા સૂર્યના બળને જોવું પડે છે કે જો સૂર્યનું બળ ચોથા સ્થાનમાં આ રીતે નિર્બળ બનતું હોય ત્યારે. બીજી વસ્તુ તમને કહું, દેહ ભાવ લગ્ન ભાવની અંદર જ્યારે રાહુ કે કેતુ પડ્યો હોય ત્યારે પણ એમ કહેવાય છે કે એ સૂર્યનું રત્ન એને મજબૂતાઈ આપે છે, સૂર્ય એના માટે પાવરફુલ બને છે. હૃદય રોગ હોય, બ્લડ પ્રેશર હોય, સાથે સાથે પેટના દર્દ હોય, સાથે સાથે કમરના દર્દ હોય, કેન્સર જેવી બીમારીઓ હોય અથવા તો કોઈ પણ વ્યક્તિ અકારણ ડર અનુભવતો હોય, મને આમ થશે તો, સહેજ આમ બળતરા થાય કે મને એસિડિટી થશે તો, મને હૃદય રોગ થશે તો, મને પેટમાં આમ થશે તો, આ નબળી બાધાઓ છે. તો બાહ્યજા, કુલજા, દોષજા, દરેક પ્રકારના અલગ અલગ પ્રકારના દોષ છે. ઘણા લોકોને ભૂત પ્રેતના ડરો લાગતા હોય છે. તો આ અત્યારે તો જો કે બધું ધીમે ધીમે આ બધું ઓછું થવા મળ્યું વિજ્ઞાન યુગની અંદર, પણ છતાંય ડર તો, અજ્ઞાત ડર તો રહે જ કરે છે માણસને, કે કોકે મને કંઈક કરી નાખે
નાખ્યું હશે તો કોઈ આમ કંઈક લગ્ન મોડા થાય તો શું વિચારે ખબર છે કે કોકે કંઈક કર્યું હશે તો હવે આપણને કોણ કરે પણ છતાં ડર રહ્યા કરે. તો આવા સમય એમ કહેવાય છે કે ભૂત પ્રેતના ડરથી પણ એમ કહેવાય છે કે જે માણસ બીક અનુભવતો હોય ત્યારે આ બધી બાબતોની અંદર આ વ્યક્તિ સૂર્યનું રત્ન ધારણ કરી શકે છે. આ બધી બાબતો મેં આપને બતાવી. બધી બાબતોની અંદર વ્યક્તિને સૂર્યનું રત્ન પહેરવાથી સારામાં સારા લાભ થાય અને એનું આત્મબળ વધે, અને આત્મબળ વધે તો દરેક કાર્ય થઈ શકે. હવે તમે જોજો, જન્મ સમયે પૂર્વ દિશામાં જે ઉદિત થાય એ રાશિ કહેવાય, એને જન્મ લગ્ન કહેવાય છે કુંડળીની અંદર. તો જન્મ લગ્નની અંદર તમે જોજો, અમુક લગ્નવાળાને સૂર્ય લાભ કરાવડાવે, પાછું અમુક લગ્ન એવા છે કે જેને સૂર્ય નુકસાન કરાવડાવે, અથવા તો એની રાશિ હોય તો સૂર્યને નુકસાન કરાવે. હવે તમે જોજો કે મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિ, આ ત્રણ રાશિ અગ્નિ તત્વની રાશિ છે. તો એનો મતલબ એવો થાય કે મેષ, સિંહ અને ધન આ ત્રણ જન્મ લગ્ન હોય અથવા જન્મ રાશિ હોય તો એવા વ્યક્તિઓને સૂર્ય ધારણ કરવાથી લાભ કરાવડાવે. જે સ્થાનમાં સૂર્ય નબળો પડતો હોય એનું રત્ન ધારણ કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો એ પ્રમાણે મેષ રાશિ. પછી આવે કર્ક રાશિ, જે ચંદ્રની રાશિ છે. ચંદ્ર અને સૂર્યને મિત્રતા છે. તો ચંદ્રની રાશિ જે કર્ક રાશિ હોય, કર્ક લગ્ન હોય, તો એવા વ્યક્તિઓને પણ સૂર્ય ધારણ કરવામાં મોટા ભાગે વાંધો આવતો નથી. એ ઉપરાંત તમે મંગળની રાશિમાં જાઓ, કારણ કે અહીંયા મંગળની રાશિનું પણ મિત્રતા છે સૂર્ય સાથે, તો એ વૃશ્ચિક રાશિ છે. તો વૃશ્ચિક રાશિ અથવા વૃશ્ચિક લગ્નવાળા જાતકો પણ અહીંયા સૂર્યનું રત્ન ધારણ કરી શકે છે. એથી આગળ ધન રાશિ મેં કહ્યું એ પ્રમાણે, તો આટલી રાશિઓને સારું રીતે સારી સફળતા આપે. હવે એનાથી વિપરીત તમને કહું, જો સૂર્ય તમે પહેરો, ઘણી વખત અમે જોયું છે કે 9 કેરેટનું રાહુનું રત્ન પહેર્યું, સારી ભલી નોકરી ચાલતી હતી, 15 દિવસની અંદર બોસની સાથે બગડ્યું, નોકરી છોડવી પડી, સારો પગાર ને સારી નોકરી ગઈ, અત્યારે બેઠા છીએ, હવે નોકરી નવી શોધી રહ્યા છે. શું કામ? કે કોઈએ સૂચન કર્યું હતું કે રાહુનું રત્ન પહેરજો. હવે ઘણી વખત વિપરીત અસરો ઉભી કરાવડાવે. આપણે નથી કહેતા ભાઈ રાત્રે છાશ ખાય, રાત્રે અમુક વસ્તુઓ ખાય, ઘસરકા આવે એટલે એના કારણે એ માણસ બીમાર પડે. હવે સારું હોવા છતાંય બપોરે જ ખવાય, હાજે ના ખવાય અમુક વસ્તુઓ. એ જ રીતે અહીંયા જન્મ કુંડળીની અંદર અમુક વસ્તુ એવી જોવાની હોય છે કે એ પહેરવાથી રત્ન ખોટા પરિણામો આપણને આપતું હોય છે. તો ખોટા પરિણામોમાં આમ તો ઘણી બધી વસ્તુઓ જોઈ શકાય, પણ આજે જન્મ લગ્નની જો વાત કરવામાં મિત્રો, તો માનો કે વૃષભ લગ્ન એટલે શુક્રનું લગ્ન છે. તો શુક્ર અને સૂર્યને તો બને નહીં, તો એનો મતલબ વૃષભ લગ્નવાળા, વૃષભ રાશિવાળા જાતકોએ સૂર્યનું રત્ન ધારણ કરવામાં જન્મ કુંડળીના ધ્યાનમાં રાખીને જ રત્ન ધારણ કરવું જોઈએ. બીજું આવશે મિથુન રાશિ. મિથુન રાશિ આમ તો બુધની રાશિ છે, સૂર્યની મધ્યસ્થી રાશિ ગણવામાં, પણ છતાંય દ્વિસ્વભાવ રાશિ છે. જેના કારણે મિથુન લગ્નવાળા જાતકોએ પણ સૂર્યનું રત્ન ધારણ કરવામાં, કારણ કે એ અહીંયા અશુભત્વ આપવા વાળી છે, તો થોડું ધ્યાન રાખવું પડશે. ત્રીજું લગ્નની વાત કરવામાં આવે તો એ તુલા લગ્ન, જે શુક્રનું લગ્ન છે. તો વૃષભ રાશિ અને તુલા રાશિ આ બંનેનું લગ્ન જ્યારે આવતું હોય ત્યારે એને સૂર્યનું રત્ન ધારણ કરવામાં થોડી કાળજી રાખવી પડે, ક્યાંક ખોટું તો નહીં થઈ જાય ને, આ વસ્તુને એને ધ્યાન રાખવું પડશે. મકર રાશિ અને કુંભ રાશિ એ શનિની રાશિ છે, અને આપણે બધા જાણીએ છીએ કે શનિને સૂર્ય સાથે બનતું નથી. તો શનિની બે રાશિ છે, મકર અને કુંભ રાશિ. તો એનું લગ્ન હોય અથવા તો એની રાશિ હોય, તો એવા સમયે મકર અને કુંભને હંમેશા મોટા ભાગે સૂર્યનું રત્ન ધારણ કરવામાં વિચાર કરવો પડે, કારણ કે ક્યારેક ખોટી અવળી અસરો ઉભી કરાવડાવતી જોવા મળે છે. એથી ગુરુની રાશિ એક મૂળ ત્રિકોણ રાશિ છે, મીન રાશિ. તો મીન રાશિવાળા જાતકોએ પણ અહીંયા થોડુંક ધ્યાન રાખવું પડે કે જેના કારણે સારો લાભ થાય કે સારો નુકસાન થાય, એ વસ્તુ જોવી પડે. હવે તમે કેન્દ્રની વાત કરો, 1, 4, 7 અને 10 આ કેન્દ્રના સ્થાન છે. 5મું સ્થાન અને 9મું સ્થાન એ ત્રિકોણનું સ્થાન છે. હવે કેન્દ્ર એટલે પોતે આવ્યો એટલે દેહભાવ આવ્યો, 5મું આવ્યું એટલે સંતાન આવ્યું, 5મું આવ્યું એટલે પ્રોગ્રેસ આવ્યું, 5મું આવ્યું એટલે પૂર્વજન્મમાં સંચિત કર્મ આવ્યા, અને એના દ્વારા ભાગ્ય નિર્માણ થાય એટલે 9મું સ્થાન આવ્યું, જેના દ્વારા આપણને સારા ભાગ્યોદય થાય. ધર્મ, કર્મ, જ્ઞાન, ઉપાસના આ બધી વસ્તુઓ આપણને ભાગ્યસ્થાનમાં જોવા મળે છે. તો અહીંયા 1, 5 અને 9ના સ્વામી જો કદાચ 6ઠા, 8મા અને 12મા તરીકે સૂર્ય હોય તો એવા સમયે આ વ્યક્તિએ સૂર્યનું રત્ન ધારણ કરી શકાય છે. 6ઠા, 8મા અને 12માના સ્વામી જો કેન્દ્રમાં હોય તો એ સૂર્યનું રત્ન ધારણ કરી શકે છે. તો આ બધી વસ્તુઓ તમે જોજો. હવે ઘણા વ્યક્તિઓ આપણે જોયા છે હાથની અંદર 4, 4, 5, 5 વીંટીઓ પહેરેલી હોય, એટલે આપણને પૂછે કે આટલી બધી વીંટીઓ કોને પહેરાઈ? કે ફલાણી જગ્યાએ ગયા હતા તો એમને કીધું સૂર્ય ધારણ કરો, તો આ માણેક પહેરી લીધું. પાછું કોક જગ્યાએ ગયા હતા, તારો શનિ નબળો છે તો નીલમ પહેરાયો, તો ત્રીજી આંગળીએ સૂર્ય પહેરાયો, ચોથી આંગળીએ નીલમ પહેરાયો. તો હવે પછી આપણને એમ થાય કે કોને તને આવું કીધું હતું અને શેના માટે કીધું હતું? તો કે તને આ વારંવાર પરેશાનીઓ રહેશે ને તો આવું તે કીધું એટલે કરી લીધું. એ ખબર છે આપણને, દૂધમાંથી જ દહીં બને ને, દૂધમાંથી જ છાશ બને ને, પણ દૂધને દહીંને હાથે ખવાય?
દૂધને છાશને હાથે ખવાય ના ખવાય. તો આ આપણી પાસે જ્ઞાન હોય તો કયું રત્ન કેવી રીતે અને ક્યારે ધારણ કરવું એ પણ થોડું સમજી લો, કારણ કે એ સમજશો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે તમે જ માનો સૂર્યની રત્નની જ વાત કરવી, બીજા રત્નની વાત આ નથી કરવી, બીજા રત્નની વાત બીજા કાર્યક્રમમાં કરીશું. પણ માણેક જેને રત્ન ધારણ કર્યું હોય એને અમુક રત્ન ધારણ ન કરવા જોઈએ. કયા કયા રત્ન ધારણ ન કરવા જોઈએ? એક તો એને મોતી ના પહેરાય. જેને માણેક ધારણ કર્યું હોય એ ચંદ્રનું રત્ન મોતી આવે છે, માનસિક અશાંતિ છે માટે મોતી એટલે સૂર્ય અને ચંદ્ર ભેગા પહેરી લીધા તો ના પહેરાય. બીજી વસ્તુ છે પરવાળું, તો પરવાળું ના પહેરાય એને. અને ત્રીજી વસ્તુ છે પોખરાજ. સૂર્ય અને ગુરુ જયારે ભેગા થાય ત્યારે દાંપત્ય જીવનની અંદર વિઘ્નો ઉભા કરાવડાવે છે, પારિવારિક સમસ્યાઓ આપે છે. ઘણી વખત પોતે જ મોટા છે, હું કરું મેં કર્યું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. આ સૂર્ય અને ગુરુ ભેગા થાય એટલે થાય કે હું જ બધું આ કરું છું. આ વૃત્તિ જયારે આવી જાય ત્યારે સમજી લેવાનું સૂર્ય અને ગુરુ કુંડળીમાં અથવા તો આ પ્રમાણે રત્નની અંદર પણ બંનેની અવળી અસરો ઉભી થાય છે. તો પોખરાજનું રત્ન પણ એમ કહેવાય છે કે જેને સૂર્ય પહેર્યો હોય એને પોખરાજનું રત્ન ધારણ ન કરવું જોઈએ. તો આ વસ્તુ આ મિત્ર છે, સોરી આ ત્રણે મિત્રો છે. સૂર્યની એટલે માણેકની અંદર મોતી પહેરી શકાય, સૂર્યની અંદર પરવાળું પહેરી શકાય, સૂર્યની અંદર પોખરાજ પહેરી શકાય. આ ત્રણ રત્ન એના મિત્ર છે એટલા માટે. સોરી. હવે બીજી વાત તમને કહું, બે નંગ ના પહેરાય. જેને માણેક પહેરવાનું હોય, જેને માણેક પહેર્યું હોય એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે બે રત્ન એને એની સાથે ધારણ ન કરવા. કયા કયા? એક તો નીલમ ના પહેરાય, શનિનું રત્ન નીલમ આવે છે, નીલમ ના પહેરાય. અને બીજું ડાયમંડ એટલે હીરો ના પહેરાય એને. જો આ બે રત્ન ધારણ કરે તો એને અવળી અસરો ઉભી કરાવડાવે. અને સાથે સાથે પાનું છે ને, કદાચ જો કુંડળીમાં બીજા ગ્રહો નબળા હોય તો પાનું પહેરી શકાય. સૂર્યથી બુધ પાછળ હોય તો પાનું પહેરી શકાય. બુધ કેન્દ્રાધિપતિ ત્રિકોણનો માલિક બની અને ખાડે પડેલો હોય તો એ પાનું પહેરી શકે છે. તો આ પ્રમાણે એક રત્નની અંદર કેટલી બધી વસ્તુઓ જોવાતી હોય છે મિત્રો. ખાલી કોઈએ કીધું ને આપણે પહેરી લીધું. એમાં પછી રત્નની ચિકિત્સા, રત્નના પરિણામો, રત્ન કેવા હોય, સાચા છે ખોટા, કેટલાના મળે, આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને કઈ ધાતુમાં એને ધારણ કરવું જોઈએ, કયા વારે કયા નક્ષત્રમાં ધારણ કરવું જોઈએ, એના પર કયા પ્રકારની પૂજા થવી જોઈએ, ત્યારબાદ શુદ્ધ કરી અને રત્ન ધારણ કરવું જોઈએ. આ બધી જ વસ્તુઓ આપણને રત્ન ચિકિત્સામાં જોવા મળે છે. તો રત્ન ધારણ કરતી વખતે આ વસ્તુ સૂર્ય માટે તો ખાસ તમે જોઈ જ લેજો મિત્રો. જય ગણેશ. મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. દાદા, મારે મારા દીકરા વિશે પૂછવાનું છે. હું સુરતથી બોલું છું. હા, એનો જન્મ છે મુંબઈ મલાડમાં. ને તમે બોલો છો સુરત થી? હા, સુરત. તમે તમારા દીકરાનો જન્મ મલાડમાં થયો હા, અને મુંબઈ. તમે સૌરાષ્ટ્રના છો. હા. આ બધું ભેગું કેમનું થઈ ગયું? હવે દાદા સંબંધ દેતા શું થાય, કોઈ વાહે પતરી હતી. હા. હવે જન્મ તારીખ કયો? 16/10/94 હા, ને દિવસના 3 ને 10. બરાબર. ને એના લગ્ન ક્યારે થાય, ને કઈ રાશિની છોકરી મળશે, ને ક્યારે થાય, ને એને આવડો શેર બજારમાં કામકાજ નું કેમ છે? શેર બજારમાં તો લાભ સારો છે ને. એને લગ્ન ને ક્યારે થાય, ને એને છોકરી કઈ રાશિની મળશે? રાશિમાં તો સિંહ રાશિ મળે, તુલા રાશિ મળે, મકર રાશિ મળે અને કર્ક રાશિ મળે. મતલબ આ 4 રાશિથી લેણું સારું છે. બીજું 7મા સ્થાનનો માલિક જે સૂર્ય છે, સૂર્ય કુંડળીની અંદર ખાડે બેઠેલો છે. સૂર્યનું રત્ન ધારણ કરે, રવિવારે એકટાણું કરે, દરરોજ સૂર્યનારાયણને જળ ચડાવે. તો મને લાગે આ 31મું વર્ષ એના માટે ભાગ્યના ઉદયવાળું વર્ષ છે. ગુરુ રાહુનો એક સાંડાલ યોગ બની રહ્યો છે ભાગ્યસ્થાનની અંદર. અનુકૂળતા હોય તો એનું દોષ નિવારણ થાય તો પ્રયત્ન કરજો. બાકી રવિવારનું વ્રત કરશે તો ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી મહેન્દ્રભાઈ, એમાં આજે મારી ઉંમર મારી ડેટ ઓફ બર્થ છે 22/10/1980 અને જન્મ સમય છે સાંજના 6:30. બરાબર. આજે ધંધાનું કઈ સેટિંગ નથી આવતું. ઘણા સમયથી હું ટ્રાય કરું છું પણ કઈ ધંધાનું સેટિંગ નથી આવતું અને સ્વાસ્થ્ય બાબતે કંઈક ને કંઈક ઉભું રહે છે. એમ નહીં, 80માં તમારો જન્મ છે ને? હા, 22/10/1980. 45મું વર્ષ ચાલે અત્યારે. હા, હજી ધંધાનું કઈ સેટિંગ નથી થયું. એટલે શું કરો ઘણી અત્યારે મહેનત તમે? કરું છું. અત્યારે હું અમદાવાદ છું અને પ્લાસ્ટિક નું સાડા સાહેબ ભેગો અત્યારે છું એના ભેગો, પણ પોતાનું કઈ નથી કરી શકતો આટલા વર્ષોની અંદર. હવે કુંડળીમાં તમે જુઓ તો ભાગ્યસ્થાનનો માલિક તમારો ગુરુ છે. ગુરુ કુંડળીની અંદર જો જોવા જઈએ તો એ પોતે ખાડે પડેલો છે, કન્યા રાશિમાં અધિશત્રુ બને છે. એનો મતલબ પોતાની બુદ્ધિ શક્તિનો ઉપયોગ બીજા માટે કરવો પડે એટલે નોકરી કરવી પડે. બીજી વસ્તુ છે કર્મ એટલે આજીવિકા. આજીવિકાના સ્થાનનો સ્વામી શનિ છે. એ શનિ પણ કુંડળીમાં ગુરુ એટલે ભાગ્યસ્થાનનો માલિક અને આ કર્મસ્થાનનો માલિક બે ભેગા પડેલા 6ઠ્ઠા સ્થાનમાં. છઠ્ઠું એટલે એક સીમિત જે નોકરીનું સ્થાન માનવામાં આવે છે.
તો હવે 2 પાંદડે થવું હોય તો શું કરવાથી સારો લાભ થાય, હું તો તમને એ વસ્તુ બતાવું. જન્મ કુંડળીની અંદર સૂર્ય સાથે બેઠેલો બુધ, પણ સૂર્ય તુલા રાશિમાં નીચનો બને, એટલે આપણી પાસે જ્યાં સુધી આપણી ઓળખાણ ન હોય, આત્મવિશ્વાસ ન હોય કે હું આ કામ કરી શકીશ જ, જો આ ન હોય ત્યાં સુધી બીજાના આશ્રય કામ કરવું પડે. તો એને કરવા માટે શું કરવું જોઈએ, તો કે નિયમિત ભગવાન સૂર્યનારાયણને સવારમાં અંજલિ આપો, અર્ઘ્ય ચડાવો. બીજી વસ્તુ, રવિવારના દિવસે થોડા લાડવા બનાવો અને લાડવા કૂતરાઓને ખવડાવો, જેટલા બની શકે એટલા. આપણે નથી કહેતા ભાઈ 5 કિલો 50 કિલો બનાવવા, ભલે જે બને, પણ તમે એ કરવાથી ખૂબ સારો લાભ થશે. અને ત્રીજી વસ્તુ છે, એક સૂર્યનું સારું રત્ન પહેરો. આ બધું કરવાથી તમને સારું રીતે આવકની એક નવી કોઈ તકો પણ મળે અને તમારો આત્મવિશ્વાસ પ્રબળ બનશે. બને ત્યાં સુધી લાલ પીળા કપડાઓ પહેરવા ઓછા, આ પણ ધ્યાનમાં રાખજો. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. જી, મારે જાણવું છે કે મારે કઈ ફિલ્ડમાં નોકરી મળશે. તમારે એ શું કામ જાણવું છે? ભવિષ્યની ચિંતા. ઓહો, એટલે તમારે જાણવું છે એટલે ઓર્ડર કરો છો? હેલો, તમે ઓર્ડર કરો છો, જાણવું છે હા કે બતાવો એવું કે? હા બતાવો, રિક્વેસ્ટ કરું છું. ઓહો, શું વાત છે. હવે સુધ્યા શું લેવાના એમ ને? મારે જાણવું છે એટલે મેં કીધું આ બોસ કોણ છે વળી મને ઓર્ડર કરે છે? હા બસ રિક્વેસ્ટ કરું છું. અરે બાપજી, ના હોય રિક્વેસ્ટ. બોલો બોલો. જન્મ 6/3/2009. હે? 6/3/2009. 6/3/2009. સમય 10:45. સવારમાં? રાતના. રાત્રે 22:45. જન્મ સ્થળ? જન્મસ્થળ ખંભાત. ખંભાત. નંગો બહુ વેચાય ખંભાતમાં નહીં? હવે તમે શું કરો છો અત્યારે? 11 કોમર્સમાં ભણું છું. લે, તો હવે તમારું ફ્યુચર શું જાણવું છે? 11 ભણો છો તો પેલા પણ પછી આગળ વિચારવું પડે કે કઈ ફિલ્ડમાં 12મા ધોરણમાં નપાસ પડ્યા તો નહીં થયું એટલો તો ભરોસો છે મારા પર. 100% પાકું? હા, થઈ જઈશ પાસ. હવે તમારો આ આત્મવિશ્વાસ તમને સારો લાભ કરાવડાવશે. એનું કારણ હું તમને કહું કે તમારા ભાગ્યસ્થાનનો સ્વામી બુધ છે. બુધ 5મા સ્થાનની અંદર, એટલે વિદ્યા સ્થાનની અંદર સૂર્ય સાથે જોડાયેલો છે. એનો મતલબ એવો થાય કે સારું ભણતર પણ છે, સારી નોકરી પણ છે, સારા એ કમાવાની તકો પણ મળશે. તુલાદીપ શુક્ર જે છે, શુક્ર કુંડળીમાં જો જોવા જઈએ તો એનું પોતાનું જે સ્થાન છે એ ખાડાના સ્થાનમાં, મીન રાશિમાં ઉચ્ચનો હોવા છતાં શુક્ર ખાડે છે. તો બને ત્યાં સુધી સફેદ વસ્તુઓનું સેવન, માનો કે ચોખા ખાતા હોઈએ આપણે, ખાંડ કે જે કંઈ સફેદ વસ્તુઓ હોય, તો દર શુક્રવારે એનું એકટાણું કરવું આપણે, બરાબર. સફેદ કપડાં વધારે પહેરવા, વધારે બહુ સારો લાભ થવાનો તમને જોજો, કારણ કે જે વસ્તુ ખૂટતી હોય એ કરવી જોઈએ, બરાબર. બીજું, શુક્રવારના દિવસે કોઈ પણ ચોખા હોય, સાકર હોય, ખાંડ હોય, આનું દાન કરવું, તો એ કરવાથી તમને ખૂબ જ સારો લાભ થશે. બાકી ભવિષ્ય તો ખૂબ સારું છે, પણ હા, મંગળ ગુરુ સાથે યુતિમાં જે તકલીફ થાય એ લગ્ન વખતે થશે. હો, એ લગ્ન વખતે આપણે કુંડળી પછી ફરતી જોઈશું મિત્ર. જય ગણેશ. ચલો બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. જી, હા, હું રાજકોટ થી બોલું. મારે મારા બાબા વિશે પૂછવું છે. હા, એની જન્મ તારીખ 17/5/98. 17/5/1998. સમય સવારે 9 વાગે. સવારમાં 9 વાગે. જન્મ સ્થળ જામનગર. જામનગર. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ હતો કે એને સરકારી નોકરી આ વર્ષમાં મળશે કે નહીં મળે, ને આ વર્ષ કેવું રહેશે, ને એના લગ્નના યોગ ક્યાં રહેશે. આ તમારો છોકરો ઊંચો છે કે હે? ઊંચો છે? ઊંચો ઊંચો? હા, ઊંચો છે. એને હા, સરકારી નોકરી માટે અહીંયા 11મું સ્થાન જોવા જઈએ તો લાભસ્થાનની અંદર મેષ રાશિ, મેષ રાશિનો સ્વામી 12મા સ્થાનમાં અધિશત્રુ બને છે. મંગળ સાથે યુતિમાં હોવાના કારણે યોગ તો ઉભા કરે, પણ થોડી ધીમી ગતિએ યોગ ઉભા કરે, કારણ કે મંગળ અહીંયા બની રહ્યો છે, અસ્તંગત પણ બને છે અને નીચનો પણ બને છે. તો મંગળવારને કદાચ મંગળવારના દિવસે એકટાણું ઉપવાસ કરીએ તો સારી સફળતા મળે. મંગળવારના દિવસે ગણપતિ દાદાની પૂજા કરીએ, સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરીએ, ઓમ ગંગ ગણપતય નમઃ આ મંત્રની માળા કરીએ તો સારો લાભ મળે. મંગળનું રત્ન પણ ધારણ કરી શકાય. લાભ પ્રાપ્તિ માટે લંબગોળ મંગળ જે આવે એ મંગળ પહેરી શકાય. પંચધાતુમાં તો આ બધું કરવાથી એને કદાચ નોકરીના સારા યોગ ઉભા થાય તેવા યોગ બની રહ્યા છે. બધા જ ગ્રહો એમ કહેવાય છે કે એક બાજુના ભાગમાં જે કંઈ બેલેન્સ કુંડલી 8મા સ્થાનથી માંડી 12મા સ્થાન સુધી મોટા ભાગના બધા ગ્રહો આવી જાય છે. એ ખાલી રાહુ 3જા સ્થાનમાં પડેલો છે, એટલે જીવનમાં થોડા ચઢાવ ઉતાર તો જોવા મળશે, પણ પોતાની મહેનતથી, પોતાના બાવડાના બળે એ આગળ વધે એવી તાકાત એનામાં છે. જય ગણેશ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર. લગ્ન યોગમાં વિલંબ અથવા વિલંબના કારણો કયા હોઈ શકે? અભ્યાસમાં વિદ્યાર્થીઓને કઈ રીતે
ગ્રહો અનુકૂળ અને પ્રતિકૂળ બને. એ ઉપરાંત ઘણા બધા જીવનની એવી સમસ્યાઓ છે કે જેના સમાધાન માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને એવી એક સારી વાતો આપણને 7મી જાન્યુઆરીએ મહેદી નવાબજંગ હોલ પાલડી અમદાવાદ ખાતે સવારમાં 9 થી માંડી અને બપોરના 2 વાગ્યા સુધીનો કાર્યક્રમ છે જ્યોતિષ મહામહોત્સવ. એની અંદર આપ ભાગ લઈ શકો છો. વીટીવીના ભવિષ્ય દર્શનના તમામ શ્રોતાઓને ખાસ એક હાર્દિક સ્વાગત છે. આપની અનુકૂળતા પ્રમાણે આપ રજીસ્ટ્રેશન કરાવી લેશો અને કદાચ ન થઈ શકે તો સવારમાં 9 થી 10 સમય દરમિયાન ત્યાં રજીસ્ટ્રેશન સ્થળ ઉપર આવીને કરાવશો તો પણ ચાલશે. પણ સારી વાતો જાણવાનું ચૂકશો નહીં. સવારમાં 9 થી બપોરના 2 વાગ્યા સુધીનો કાર્યક્રમ 7મી જાન્યુઆરીને મંગળવારના દિવસે રાખવામાં આવેલ છે, તો આપ ચોક્કસ પધારશો. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. દરેક પ્રકારના કાર્યમાં આગળ વધવા માટેની અમૂલ્ય તકો ભગવાન ગણપતિએ આ વર્ષ દરમિયાન તમને આપેલી છે. એક વસ્તુને ધ્યાનમાં રાખવાની છે, આલસસ્ય પ્રમાદસ્થ શરીરસ્થો મહારીપુ. આળસ અને પ્રમાદ એ શરીરના મોટા દુશ્મન છે. આ વસ્તુને ભૂલવી ન જોઈએ. ઘણી વખત વધારે પડતો ઉત્સાહ અથવા તો ઘણી વખતે નિરાશા પણ નુકસાન કરતી હોય છે. થોડું ધ્યાન રાખી અને સમાંતર રીતે વધવા આગળ પ્રયત્ન કરજો તો આ પ્રમાણે કરેલું કાર્ય તમને ચોક્કસ સફળતા અપાવશે. ચાહે વિદ્યાર્થીઓને વિદ્યાની બાબત હોય, ચાહે નોકરિયાત વર્ગને નોકરીમાં સારી સફળતાની બાબત હોય, ધંધાર્થીને ધનની બાબત હોય અથવા પારિવારિક સુખાકારીની બાબત હોય. મિત્રો, દર મંગળવારના દિવસે ભગવાન ગણપતિને જ્યારે ગોળ ધરાવો ત્યારે થોડુંક ઘી અંદર નાખી દેજો અને ગોળ પ્રસાદ તરીકે ધરાવી સંકટનાશન ગણેશ સ્તોત્રનો 1 પાઠ કરો અથવા તો દર મંગળવારે 13 પાઠ કરી પ્રસાદ લઈ અને દિવસની શરૂઆત કરજો. આ પ્રમાણે ક્રમશઃ કરવાથી ભગવાન ગણપતિની કૃપાથી સારા પરિણામોની પ્રાપ્તિ થશે. જેની આજે લગ્ન તિથિ છે, ભાઈ મેરેજ એનિવર્સરી છે, એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. કોના દ્વારા સારો લાભ થાય? આ વર્ષ દરમિયાન સંતાનોથી અથવા સંતાન દ્વારા સારા લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે. મતલબ મનોઇચ્છિત કામનાઓની પૂર્તિ માટે ભગવાન ગણપતિએ આ વર્ષ તમારા માટે નિર્માણ તો કરેલું છે જ, પણ સાથે સાથે થોડીક માનસિક ઉચાટ, થોડી ચિંતાઓ, થોડું કામકાજનો બોજો, આ બધું પણ થોડું રહેશે. તો એને પણ સક્ષમ તમે છો જ, પણ સંભાળી લેજો. ક્યારેક ક્યારેક નિરાશાઓની અનુભવ થાય ત્યારે એવા વ્યક્તિઓનો સંસર્ગ કરવો કે જે વ્યક્તિઓ આપણને પોઝિટિવ હોય અને સારી રીતે આપણને સાચું જ્ઞાન આપતા હોય, એવા વ્યક્તિઓનો સંસર્ગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. વધીને સારી ઉપાસના કરવી હોય તો ભગવાન કુબેરની પણ કરી શકાય, લક્ષ્મીજીની ઉપાસના પણ કરી શકાય. બંનેના યંત્ર મળે છે આપણને, એને સિદ્ધ કરાવી લ્યો. કાં તો કુબેર યંત્ર લઈ લો, ક્યાં લક્ષ્મી યંત્ર લઈ લો. પૂજાના સ્થાનમાં રાખી ખાસ કરી બહેનો હળદર વડે દર શુક્રવારે પૂજા કરે અને ત્યારબાદ એ હળદરને થોડું પાણીમાં નાખી જળનો આખા ઘરમાં છંટકાવ કરે તો પારિવારિક પ્રીતિ મળે અને દરેક કાર્યની અંદર ઉત્સાહ તમારો વધે અને કામકાજમાં સફળતા મળે. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની જ્યારે વાત આવતી હોય ત્યારે આજનો 3નો અંક એ શુભત્વને આપવા વાળો અંક છે. રંગની વાત કરીએ તો સફેદ રંગ અને આસમાની રંગ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. સારો સમય વિચાર કરીએ કે જે કર્મ કરવાથી સારી સફળતા પ્રાપ્ત થાય એવો સારો સમય આજના દિવસ માટે જોઈએ તો સવારમાં 9 કલાક અને 31 મિનિટથી 11 કલાક સુધીનો સમય છે. એ સમય શ્રેષ્ઠ રહેશે. રાહુકાળનો વિચાર કરીએ તો એ 8 કલાક અને 2 મિનિટથી 9 કલાક અને 31 મિનિટ સવારનો સમય જે ગયો. હવે શુભત્વની દિશાની વાત કરીએ તો દક્ષિણ દિશા આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. અશુભત્વની વાત કરીએ તો વાયવ્ય ખૂણો, અગ્નિ ખૂણો, 2 ખૂણા એવા છે કે જેમાં સાચવીને કામકાજ કરવું પડે. મિથુન રાશિના જાતકો જેના અક્ષર ક, છ અને ઘ છે તો મિથુન રાશિવાળા જાતકોએ તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. હા, જય ગણેશ. જી. હા, હું શીતલબેન બોલું છું. મારે બેબી વિશે પૂછું છું. શું નામ બેબીનું? હિનલ. હિનલની જન્મ તારીખ? 6/10/2007. 6/10/2007. સમય બપોરનો છે, બહુ યાદ નથી. 10 થી 2 નો છે. બરોબર. જન્મ સ્થળ? હારીજ. હા, શું પ્રશ્ન હતો હિરલનો? હિનલ અત્યારે 12મું ભણે છે. હા. અને થોડું ભણવામાં કાચી છે. કાચું થોડું નહીં, બહુ કાચું છે. અને એને પગે તકલીફ છે થોડી. હા, પગની તકલીફ દેખાય. હો, હા, એને એમ કે ભવિષ્ય કેવું રહેશે? ના, ભવિષ્ય તો એનું ખૂબ જ સારું છે બેન. શનિ અને શુક્ર સાથે બેઠેલા છે. અભ્યાસની અંદર કદાચ ધીમી ગતિએ સફળતા મળે
પણ બહુ સફળતા ના મળે તો ચિંતા ન કરવી, કારણ કે એનો અભ્યાસ આગળ જતા વિશેષ કંઈ કામમાં લાગવાનો નથી. પણ શનિ કેતુનો શ્રાપિત યોગ ભાગ્યસ્થાનમાં છે. જો અભ્યાસમાં સારી સફળતા જોઈતી હોય, આગળ વધવું હોય તો શનિ અને કેતુના શ્રાપિત યોગના દોષનું નિવારણ કરાવડાવી લેવું જોઈએ. મિથુન રાશિનો મંગળ બેઠેલો છે 7મા સ્થાનમાં. દરેક પ્રકારની સારી સુખાકારી માટે ભગવાન ગણપતિની ઉપાસના થાય તો વધારે સારું. હવે એનું મોસાળ હારીજમાં છે કે તમે હારીજમાં રહો ખબર નહીં, પણ હારીજની અંદર ગણપતિ બાપાનું મંદિર ખૂબ સરસ છે. તો ગણપતિ બાપાના મંદિરમાં દર મંગળવારના દિવસે ગોળ ધરો ચડાવી આવે અને ભગવાન ગણપતિને યાદ કરી ઓમ ગંગ ગણપતય નમઃ મંત્રના જાપ કરે તો એને ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો, આજે જ્યારે સોમવતી અમાસ છે ત્યારે પુષ્પદંતાચાર્ય નામના ગંધર્વે ભગવાન શ્રી શિવની ઉપાસના માટે જે સ્તોત્રની રચના કરી અને સ્તોત્ર દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કર્યા, એનું નામ છે શિવ મહિમ્ન સ્તોત્ર. તો આજના દિવસ માટે શિવ મહિમ્ન સ્તોત્રનું પારાયણ જો કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. ભગવાન સદા શિવના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય. બને ત્યાં સુધી આજના દિવસ માટે સફેદ વસ્તુઓનો બગાડ ન થાય એના માટે ધ્યાન રાખવું પડશે. ઓમ ચંદ્રશેખરાય નમઃ, ઓમ ચંદ્રશેખરાય નમઃ, ઓમ ચંદ્રશેખરાય નમઃ આ મંત્રનો જાપ ખૂબ જ સારો લાભ કરાવડાવશે. આજે દાન દેવાની ઈચ્છા થાય તો ચોખાનું દાન કરજો, દૂધનું દાન કરજો અથવા તો સાકરનું દાન કરજો. તો આ પ્રમાણે સફેદ વસ્તુઓનું કરેલું દાન આપણી મનોકામનાઓની પૂર્તિ કરશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપ પત્ર વ્યવહાર દ્વારા પણ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો, જેના માટેનું અમારું સરનામું આપ નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળશું. રૂબરૂ મુલાકાતની ઈચ્છા હોય તો મોબાઈલ નંબર આપવામાં આવે છે, એપોઇન્ટમેન્ટ લઈને ચોક્કસ આપ મળી શકો છો. આપનું સ્વાગત છે, કારણ કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. મને રજા આપશો. આપ સૌનો દિવસ મંગલમય અને શુભકારી રહે તેવી શુભકામનાઓ ભગવાન ગણપતિના ચરણોમાં. સૌ સ્નેહી મિત્રોને જય ગણેશ.